અને આ વચ્ચે સંદેશ ન્યૂઝ પર આતંકીના પિતાનું એક્સક્લુઝિવ નિવેદન સામે આવ્યું છે। એટીએસ દ્વારા પકડવામાં આવેલા મોહમ્મદના પિતાનું આ નિવેદન છે, જેમાં તેઓ કહે છે કે મારો દીકરો જો દેશદ્રોહી નીકળે તો તેને કડક સજા કરજો। અયુબભાઈએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે। ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડરના પ્રયોગો કરતો હતો। મોહમ્મદ એ યુપીની દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કરી ચૂક્યો છે। છેલ્લા 6 મહિનાથી પિતા સાથે દુકાને તે કામ કરતો હતો। અમે દેશ વિરોધી પ્રવૃત્તિમાં ક્યારેય સહમત નથી તેવું પરિવારજનોનું કહેવું છે। એટીએસ અને પોલીસની તપાસમાં સહયોગ આપવાની પિતા દ્વારા ખાતરી પણ આપવામાં આવી છે। फटाकड़ा के बम जी साहेब बम कहता था, पर अमारा हमें तो फटाकड़ा છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ હવે કોઈ દિવસ આવું જોયું નથી। પૂછતા કે ભાઈ તું આ શું કરે છે, કઈ નહીં કે આ તો રમે તો કરું છું, એવી વસ્તુ હતી। બરાબર, હવે એની તપાસ થઈ રહી છે। અગર મારો છોકરો દેશદ્રોહી મિજાજ રાખતો હોય ને આવું કામ એ દેશના ખિલાફનું કામ કરતો હોય તો હું એમ કહું કે જે સજા થવી જોઈએ થાય, એના સાથે અમે સહમત નથી। લગભગ 6-1 વર્ષ ગામમાં જ અભ્યાસ કર્યો અને 1 વર્ષ માટે 12 યુપી સહારનપુર જિલ્લામાં દેવબંદ મદ્રેસામાં અભ્યાસ કર્યો અને 6 મહિનોથી એ લગભગ મારા પાસે જ હતો, મારા ધંધામાં હાથ બટાવતો મારી સાથે। ઘરના કોઈ લોકો પૂછતા હતા કે તું આ શું કરે છે ધાબા ઉપર બેસી? પૂછતા, પણ રોજ કોઈ આખો દિવસ એના પાછળ ના રહેતો। અમુક ટાઈમ પર કે પૂછતા બે તું શું કરે છે, કે આ તો અભ્યાસ કરું છું, કે મારે લેબોરેટરીઓ કરું છું, કે મારા તો ઝાડમાં નાખવાનો પાવડર છે, આ છે। એટલે અમારા દિમાગમાં કોઈ વસ્તુ જ ના હોય, અમે સીધા સાધા માણસો શું કરે શું નથી કરતું ક્યાંથી લાવતો તો એવું કોઈ કોઈ ખબર જ નથી કે શું કરે છે, તો પછી ક્યાંથી લાવવાનો કોઈ સવાલ જ નથી ને। એના કોઈ દોસ્તારો કે જેના ઉપર તમને ના, એ કોઈ અહીં ઘરે કોઈ આવું એવું બધું કશું નહીં। બહાર દોસ્તાર હોય તો પછી આપણને ખબર નથી। ઘરમાં કોઈ એવું શંકાસ્પદ વસ્તુઓ છે ખરી હાલ અમને તો મળી આવી નથી, અમે જોઈ બી નથી। અને આ વાતના લગભગ 2 વર્ષ ગુજરી ગયા। આ મસલો જે છે અને જે સાહેબે ઉપાડ્યો છે એ 2 વર્ષ થઈ ગયા। 2 વર્ષ પહેલાની વાત છે, કે 12 મહિના તો બહાર જ રહ્યો। 12 મહિનામાં ખાલી 15 દિવસ ઘરે આવ્યો હતો છુટ્ટીઓ પર બકરાઈથી। પછી 6 મહિનાથી તો મારા જોડે જ છે, ધંધામાં મારાથી જ છે। એટલે એ 1.5-2 વર્ષ પહેલાંની વાત છે। હવે એ તો ઉપર કોઈ શું હોય શું ના હોય, વરસાદ આવે, કોઈ સાફ સફાઈ થાય, અમારા દિમાગમાં તો નીકળી જાય બધું। આજુબાજુ ગામમાં કોઈ એવું કઈ એને કર્યું છે ખરી એટલે કોઈ નહીં, અડોશ પડોશના અંદર બી કોઈ જાણતું નહીં કે શું કશું કોઈ કર્યું કોઈ ના કર્યું। આ બાબતને લઈને જો હું અહીંયા જે છે ને ભૂતપૂર્વ સરપંચ તરીકે છું હતો અને ફારૂકભાઈ નાંદોડિયા મારું નામ છે। હવે આ જે બનાવ બન્યો છે એ હકીકતની અંદર અમારી સમાજની અંદર આ પહેલી વખતનો બનાવ છે અને આ જે બન્યો છે એનાથી અમને પૂરેપૂરો આઘાત પણ છે। અને હકીકત જો કદાચ આ દેશના વિરોધની અંદર પ્રવૃત્તિ કરતા હોય તો સમાજ પણ એવું કહે છે, અમે પણ એવું કહીએ છીએ કે સજા થવી જોઈએ। પણ મારી બાજુમાં રહેતા હોય ત્યારે હું એટલું કહી શકું છું, જન્મ અહીંયા થયો પણ કોઈ દિવસે મેં આ છોકરાને જે છે ને એવી પ્રવૃત્તિ કરતા મેં જોયો નથી। અને એની ચાલચલગત પ્રમાણે જે છે ને હું કોઈ દિવસે ન વિચાર કરી શકું। અને આ જે આર્યો બનાવ બન્યો આ દીકરાની બાબતમાં હું પોતે આઘાતમાં છું, કારણ કે મારા પડોશમાં રહે છે, એક દીવાર છે, એટલે મને પૂરેપૂરો આઘાત છે। મકસદ તો એવો ના હોય, મતલબ તો એ ના હોય અને આવી પ્રવૃત્તિ થાય એ બાબતમાં ઈરાદો બી કોઈ પણ ના રાખે। અને હું અહીંયા ગામનો આગેવાન તરીકે હું અને જો કદાચ એ ઈરાદાથી એ લોકો કરવા માગે તો પણ હું પાયો ના નાખવા દઉં, એટલું તો ઉપરવાળાનો કરમ છે। પણ જે અત્યારે હાલ થયું એ બાબતનો અમને આઘાત છે કે જો અમારા જ ગામની અંદર મારા જ જે છે ને સંસ્થા હોય ને સંસ્થાની અંદર આ બનાવ બને તો ખરેખરની અંદર અમારી જવાબદારી જે છે ને એ રીતે બને છે અને એ જવાબદારીમાં અમે થોડા નિષ્ફળ પણ કહેવાય છે। તો સંદેશ ન્યૂઝ પર જે આતંકી છે તેના પિતાનું એક્સક્લુઝિવ નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહે છે કે અમે કોઈ પણ એવી પ્રવૃત્તિ સાથે નથી સંકળાયેલા, કોઈ પણ એવી દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે અમે નથી સંકળાયેલા અને જો મારા પુત્ર દ્વારા એ ગતિવિધિઓમાં ભાગ લેવામાં આવ્યો હોય તો એને પણ સખત સજા થવી જોઈએ। જે કાર્યવાહી કરવામાં આવશે તે અમે શિરોમાન્ય છે અને અમે પણ તેમાં સાથ આપીશું તેવું તેમનું કહેવું છે। મળી હતી જેમાં ગુજરાત અને મધ્યપ્રદેશના માંથી આતંકવાદીઓ ઝડપાયા હતા, જેમાં પાટણ અને
જે જિલ્લાના જે ખડિયાસણ મદ્રેસા આવેલ છે, જે મદ્રેસામાં તે 3 આતંકવાદીઓ ઝડપાયા હતા તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમાં વધુ એક મોટો પણ ખુલાસો થયો છે કે 5 અન્ય લોકોની અટકાયત કરવામાં આવી છે. પરંતુ ગત મોડી રાત્રે જે મુખ્ય આરોપી છે, જે મોહમ્મદ શેરા નામનો આરોપી છે, ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અને તેઓ દ્વારા ગત મોડી રાત્રે દ્વારા અહીં જે મોહમ્મદ શેરા નામનો આતંકવાદી નામનો જે વ્યક્તિ છે તેને લાવવામાં આવ્યો હતો અને તેની તપાસ કરવામાં આવી હતી. પરંતુ ગત મોડી રાત્રેથી ગુજરાત એટીએસ દ્વારા તેઓની માતા પિતા અને તેઓની પૂછપરછ કર્યા બાદ પણ અહીંથી નીકળી ગયેલ છે. પરંતુ હજી સુધી તેઓના ઘરમાંથી કોઈ સાધનિક કે વાહને કોઈ કાગળો મળી આવ્યા નથી. તેને લઈને હવે આગામી સમયે ગુજરાત એટીએસને જે આ તપાસ ચાલી રહી વધુ સફળતા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. વિષ્ણુ ઠાકોર, સંદેશ ન્યૂઝ.